અહીંયા બોલાવ્યો છે. હવે આગળની વાત પછી કરજે. પેલો જે વજ્રનો કોટ છે એમાં તારી માતા ભાઈઓ વગેરે રડે છે, માટે એને પહેલાં તું મળી આવ. એટલે ભીમસેન વજ્રકોટ કૂદી અને અંદર પડ્યા. ચારેય ભાઈઓ એકદમ ભીમસેનને બાજી પડ્યા, રડતા હતા. અને ભીમસેનને જોયો, રાજી રાજી થઈ ગયા. કુંતાજી એકદમ બાજી પડ્યા. કુંતાજી કહે છે, તું ક્યાંથી આવ્યો? ભીમસેન કે જાત્રામાંથી. આમાં લખ્યું છે, એવું ખોટું નથી, મને યાદ ન હોય, પણ આમાં લખેલું હોય તો હું કહું ને. કુંતાજી કહે છે કે હવે યાત્રાને દિવાસળી મોય, કે આટલા ટાઈમથી કાયમ યાત્રા કરીને મારું માથું કાણું કરી નાખ્યું. અહીંયાથી તું જા. હમણાં પેલો રાક્ષસ અમને પાંચેયને મારી નાખવાનો છે. અને દીકરા, તું જો એક જીવતો હોઈશ તો અમારી પાછળનો વિધિ કરવા થશે. વારંવાર અમે તને કઈ રીતે કહીએ કે અમારી સહાય કર. અને આ અસુર એટલો બળવાન છે કે પૃથ્વીનું ડગડું કાઢી અને આખી ઝૂંપડીને અહીંયા લઈ આવ્યો, તો દીકરા એ તને પણ મારી નાખશે. ત્યારે ભીમસેન કહે છે કે માં, અહીંયા બેસી અને તમે પાંચેય ભગવાનનું ભજન કરો અને ભગવાનને પ્રાર્થના કરો કે મને શક્તિ અને બળ અપાવે, તો હિડમ્બાસુરનો નાશ કરી અને તમને છૂટા કરી અને હું પાછા જંગલમાં લઈ જઈશ. વૈશંપાયન મુનિ કહે છે કે જન્મે જઈ. ત્યાંથી ભીમસેન દેવીના ડેરામાં આવી અને દરવાજા બંધ કરી દીધા. દેવીને કહે છે કે માતાને અને ભાઈઓને હિંમત આપીને આવ્યો છું, હવે દૈત્યને મારવાનો ઉપાય બતાવો. ત્યારે માતાજી કહે છે, એની સાથે યુદ્ધ કરો, એના સિવાય બીજો કોઈ ઉપાય નથી. ભીમસેન કહે છે કે માં, તને ખબર છે અમે કેટલા ટાઈમથી જંગલના ફળ ફૂલ ખાઈએ છીએ, શરીરમાં જોર રહ્યું નથી, માટે પહેલાં કાંઈક ભોજન મળે તો શરીરમાં જોર આવે અને તો હિડમ્બાસુર સાથે હું યુદ્ધ કરી શકું. ત્યારે દેવી કહે છે કાંઈ વાંધો નહીં, આ મંદિરના દરવાજા તું ખોલીશ નહીં અને આ મંદિરની અંદર તું લાંબો થઈને સૂઈ જા. અને જ્યારે હિડમ્બાસુર આવે ત્યારે તું એને એવું કહેજે કે તને 32 લક્ષણો પુરુષ ન મળ્યો હોય તો કાંઈ નહીં, પણ એને બદલે તું 100 મણનો લાડુ અને 25 મણ કઢેલું દૂધ આપે તો પેલા પુરુષને ગોતવાની જરૂર નથી, તોય પણ હું તને અમરત્વ આપીશ. આ રીતે કહેજે એટલે એ લલચાશે. ભીમસેન લાંબો થઈને સૂતો. સવાર પડતા હિડમ્બાસુર આવી માતાજીના મંદિરના દરવાજા ખખડાવે તો દરવાજા ખુલતા નથી. બહારથી માતાજીને કહે છે કે હું જઈને આવ્યો, બધી બાજુ ફર્યો, પણ ક્યાંય પેલો પુરુષ મને મળ્યો નહીં. એટલે ભીમસેન ઝીણો અવાજ કાઢીને કહે છે કે દરવાજે હમણાં નહીં ઉગડે, હું તારા માટે અમરત્વ ભેગું કરું છું, માટે અત્યારે તું પાછો જા. એટલે પેલો પાછો ગયો. વળી પાછી થોડી વાર થઈ ત્યાં આવીને કહે છે કે માં, હવે કેટલી વાર છે? તો કે હવે 32 લક્ષણો પુરુષ તને નથી મળ્યો, એના બદલે તારે મને નૈવેદ્ય કરવું પડશે. આને એમ કે માતાજી બોલે છે. દરવાજો બંધ, મંદિર પેક છે. એટલે પેલો કહે છે કેટલું નૈવેદ્ય લાવવું? અને ભીમસેને જે લાવવાનું હતું એ કહી દીધું. 100 મણ લોટનો લાડુ ઘીમાં લચપચતો, અંદર મીઠા મસાલા તેજાના વગેરે નાખી અને તૈયાર કરજે. અને બાકડા માટે માતાજીને બાકડા હશે તો એમાં 25 મણ ચણા લાવજે અને કઢેલું દૂધ. આટલું લઈને આવ, પછી તારું કામ થાય. એટલે આણે તો જઈને તરત જ ભોજન તૈયાર કરાવ્યું. ભીમસેન થાકી ગયેલા મંદિરની અંદર આરામ કરે છે. આ બાજુ ચારેય ભાઈઓ અને માતા ભગવાનનું ભજન કરે છે કે હે પરમેશ્વર, વારે વારે લાજ રાખી છે તો આ વખતે પણ અમારી તમે લાજ રાખજો. તમામ સામગ્રી તૈયાર કરીને આવીને કહે છે કે માં, દરવાજા ખોલો, તમામ નૈવેદ્ય તૈયાર કરીને લાવ્યો છું. ત્યારે ભીમસેન કહે છે કે અધવચ્ચે જો ખોલીએ તો તારું મૃત્યુ થાય, માટે હું ખોલીશ નહીં, પણ આ મંદિરની છત અગાશી ઉપર ચડી જા અને ત્યાં એક નાનું એવું છિદ્ર છે, એમાંથી સીધા લાડુ નાખવા માંડ અને એ હું સ્વીકારી લઈશ. દૂધની ધાર કર અને બેડાઓ ભરી ભરી અને પાણી લાવીને વારા ફરતી ત્યાંથી ફેંકવા માંડ. એટલે બધાય આ બધું લઈને ચડ્યા અગાશીમાં. ટોપલા ભરી ભરી અને લાડુ નાખે. ભીમસેન કે હાથ રાખશું તો ઉપાધિ, સીધું મોઢું ખોલીને રાખ્યું. જે આવે એ બધું અંદર લાડુ ગયા. પછી દૂધ રેડ્યું, દૂધ પી ગયા.
અને ત્યાર પછી ચણા નાખવા માંડ્યા ત્યારે ભીમસેન કહે છે કે 1 મણ પ્રસાદીના બાકડા તમે રહેવા દેજો અને 24 મણ આવવા દેજો. એટલે આ બધું નાખી દીધું અને પછી પાણીની ધાર કરી. ભીમસેન રાજી થઈ ગયા, તૃપ્ત થઈ ગયા. અને પછી તમે બધા 12 લાઈનમાં ઊભા રહેજો, હું અમરત્વ ભેગું કરી અને લઈને આવું છું. વાર લાગે તો હૃદયમાં થોડીક ધીરજ રાખજો અને બહાર ઊભા નગારું કરી અને આરતી પૂજન બધું કરી લ્યો. એટલે આ લોકોએ તો બહારથી આરતી ઉતારીને માતાજીના કંઈક વાના માત્ર કર્યા. ઘંટ વગાડે, ચિચિયારીઓ કરે, માતાજી અમરત્વ દેજો, માતાજી અમરત્વ દેજો, અમે તમને નૈવેદ્ય આપ્યું લેજો. ભીમસેન કે ક્યારનું લઈ લીધું. આરતી વગેરે પૂજન વગેરે જ્યારે બધું પૂરું થયું, ખાઈ પી અને ભીમસેન તૈયાર થઈ અને માતાજીને કહે છે કે હવે કાંઈ ચિંતા નથી, માટે હવે તમે શું આજ્ઞા કરો છો? ત્યારે છત્રેશ્વરી કહે છે કે દીકરા, હિડંબાસુરની સાથે તમારે યુદ્ધ કરવું પડશે. ભીમસેન કે હું એકલો છું અને અસુર મારા ભાઈઓને માતાને ઝૂંપડી સહિત પૃથ્વીનું ડગડું કાઢીને લાવ્યો, 12 યોજન સુધી કૂદીને પડે તો એની સામર્થ્ય આગળ મારી સામર્થ્ય ઓછી પડે, મને મુશ્કેલી પડે તો મારે શું કરવું? ત્યારે છત્રેશ્વરી કહે છે કે તને એવું લાગે કે હું હારી જઈશ તો તું મંદિરમાં આવજે, હું તને મારું ત્રિશૂળ આપીશ અને એ ત્રિશૂળ હિડંબાસુરની છાતીમાં ભોંકતાની સાથે જ એનું પ્રાણ પંખીડું ઉડી જશે. આ રીતે માતાજીએ કહ્યું. એટલે તરત જ ભીમસેન દરવાજા ખોલી અને બહાર નીકળ્યા અને કહ્યું છે કે અગાસીમાં ધાબા ઉપર હોય એ બધાય નીચે આવી જાઓ અને બધાને આજ મારે અમરત્વ આપવાનું છે. એટલે બધા વિચાર કરે કે આ તો માતાજીને બદલે કોક બીજું અંદરથી બહાર નીકળ્યું. ત્યારે ભીમસેન કહે છે કે મૂર્ખા, તું જે 32 લક્ષણો પુરુષ ગોતતો હતો ને એ જ હું છું. તારા લાડુ, ચણા, દૂધ આ બધું જ હું ખાઈ ગયો. વિચાર કરે કે આટલું બધું તો હું નથી ખાતો. અને આ વળી કેવો, દેવી ક્યાં ગઈ? ત્યારે ભીમસેન કે દેવમાન કે દેવી બધું હું જ છું, માટે આવી જાય મારી સામે. રાક્ષસને રાક્ષસીઓ તો બધાય ચારેય બાજુથી ધાબા ઉપરથી પડતું મૂકીને જીવ લઈને ભાગવા માંડ્યા. એકલો હિડંબાસુર રહ્યો, અતિ ક્રોધ કરી કમર કસી અને ભીમસેનની સામે યુદ્ધ કરવા માટે તૈયાર થયો. સામે બંને કછોટા વાળી અને મલ્લ કુસ્તી કરે છે. હાથથી એકેયની પાસે હથિયાર છે નહીં એટલે મલ્લ યુદ્ધ કરે છે. ભીમસેનનું બળ ધીમે ધીમે ઓછું થવા માંડ્યું. જે માર હિડંબાસુર મારે એ ભીમસેન બધોય ડાબે પડખે જે વજ્રનું પડખું છે ત્યાં બધોય ઝીલે અને ભીમસેન ગમે એવી મુઠ્ઠીઓ મારે તો આને તો જાણે ગુલાબનું ફૂલ અડતું હોય એવું લાગે. ભીમસેન વિચાર કરે જમણા પડખે વાગે ત્યારે હું ચક્કર ખાઈ જાઉં અને આને આખા શરીરે ગમે એટલો મારું તોય કાંઈ થતું નથી, માટે શું થશે? દૂર એક મહેલ છે અને મહેલ ઉપર હિડંબાસુરની સ્ત્રી છે, કપિલા જેનું નામ છે, એ બેઠી આ યુદ્ધ જોવે છે. બેઉને પરસેવાના રેલા માંડા ઉતરવા, જોરથી સામસામા એકબીજાના હાથ પગ વગેરે પછાડે છે અને એમાં આંટી ઘૂંટી કરી ભીમસેનના 2 પગ જાલી અને હિડંબાસુરે ભીમસેનને પૃથ્વી ઉપર નાખી દીધો. પૃથ્વી ઉપર પડ્યો એટલે તરત જ ગળું દબાવી અને પોતાનો જે નખ હતો એ ગળામાં નાખ્યો અને ભીમસેનની આંખો ચડી ગઈ, મોઢામાં ફીણ આવી ગયા. ભગવાન દ્વારિકાધીશને ચિંતા માંડી થવા. ભગવાન વિચાર કરે છે કે હવે મારે કાંઈક રસ્તો કરવો પડશે. ભીમસેનનો જીવ તો બ્રહ્મરંધ્રમાં ચડ્યો. તેનો જીવ રહ્યો નહીં હાથ રે, તે તો જાણ્યું દ્વારિકાનાથ રે. તેનો જીવ રહ્યો નહીં હાથ રે, તે તો જાણ્યું દ્વારકાનાથ રે. વળી વિચારે મનમાં મોરાર રે, કીધા સહદેવ સાથે કરાર રે. વળી વિચાર
સહદેવની સાથે કરેલો કરાર યાદ આવ્યો કે આજ જો વાયુનંદનને આ દૈત્ય મારી નાખશે તો મારાથી પણ હવે આ પૃથ્વીમાં નહીં રહેવાય એમ વિચારીને પોતાના સામર્થ્યની એક કળા ભગવાને ભીમસેનમાં મૂકી અને જોર આવતા જોરથી પગની લાત મારીને લાત વાગતાની સાથે જ હિડમ્બાસુર આકાશમાં ઉડી ગયો. ભીમસેન ઊભા થઈ ગયા. જલ્દી છત્રેશ્વરી દેવીની આગળ જઈને કહે છે, માતાજી મુશ્કેલી આવીને ઊભી રહી, બોલો હવે હું શું કરું? અને તરત જ દેવીએ પોતાનું ત્રિશૂળ આપ્યું અને કહ્યું કે આકાશમાંથી નીચે પડે એટલે જઈ અને તરત જ એની છાતીમાં ત્રિશૂળ ભોંકી દેજે એટલે એનું મૃત્યુ થશે. પેલો આકાશમાં ગયેલો ભીમસેન ત્રિશૂળ લઈને બહાર આવ્યા. જુએ છે તો આકાશમાંથી જેમ મોટો પર્વત પડે એમ ચત્તોપાટ પૃથ્વી ઉપર જ્યારે એ પડ્યો, ભીમસેને દોડી અને જે ત્રિશૂળ હતું છત્રેશ્વરીનું એ જઈ અને છાતીમાં ભોંકતાની સાથે જ પ્રાણ ઊંચો ચડી ગયો. તમામ શરીરની શક્તિ ક્ષીણ થઈ ગઈ અને મૃતપ્રાય થઈ અને નીચે પડ્યો. ભીમસેને એના 2 પગ જાલી ચીરી નાખ્યો, 2 ટુકડા કર્યા અને ત્યાર પછી ભીમસેનને એટલો બધો થાક લાગેલો, માતાજીને ત્રિશૂળ પાછું આપ્યું. થોડી વાર વિશ્રામ લીધો. પણ આ દ્રશ્ય હિડમ્બાસુરની સ્ત્રી જે કપિલા, એણે નજરો નજર જોયું કે મારા પતિને મારનારી આ જ વ્યક્તિ છે. એટલે એકદમ મહેલમાંથી નીચે ઉતરી અને જ્યાં ભીમસેન બેઠો છો ત્યાં આવી અને રડવા માંડી કે મારા પતિને તે માર્યો, પણ મૂરખ તને ખબર નથી, મારા પતિ કરતાંય બળિયા એવા 100 ભાઈની હું એકની એક બહેન છું. મારા પિયર જઈ અને મારા ભાઈને જો વાત કરીશ તો તને માર્યા વગર નહીં મૂકે. ભીમસેન વિચાર કરે તારા ભાઈની પંચાયત પડી મૂક, અત્યારે મારા ભાઈઓને છૂટા કરવા દે, તારા ભાઈઓથી જે થાય એ કરી લે. એટલે પેલી કપિલા તો ત્યાંથી નીકળી અને પોતાના પિયર તરફ જાય છે. અને આ બાજુ માતાજીને પ્રાર્થના કરી અને જે વજ્રકોટ હતો એને ભીમસેને તોડી અને પર્ણકુટીમાંથી કુંતાજી અને 4 ભાઈઓને બહાર કાઢ્યા છે. અને 4 ભાઈઓને માતા સહિત જઈ અને છત્રેશ્વરી માતાના મંદિરે જઈ અને દેવીને નમસ્કાર કર્યા છે. એટલે બોલ્યા છત્રેશ્વરી પોતે હસતે મુખજી, ધન્ય છે તારા દીકરાને, ધન્ય કુંતા તુજ કુખજી. જનની જણ તો ભક્ત જણ જે, કાં દાતા કાં શૂરજી, 3 લક્ષણના પુત્ર તારા, આશીષ દે મુજઉરજી. છત્રેશ્વરી કુંતાજીને 2 હાથ જોડીને કહે છે, મારા કરતાં તો તું સામર્થ્યવાન છે, તારી કુખને પણ ધન્ય છે. જગતમાં એવું કહેવાય કે જનની જણ તો ભક્તજણ, કાં દાતા કાં શૂર, પણ તારી કુખે તો ધર્મરાજા જેવો દાતાર, ભીમસેન અને અર્જુન જેવા શૂરવીર અને સહદેવ જેવા ભગવાનના ભક્તો પ્રગટ થયા. માટે 3 લક્ષણ તારામાં છે. તારા આશીર્વાદની તો હું પણ આશા રાખું છું. 6 પગે લાગી અને ત્યાંથી વિદાય થયા. વિચાર કરે પર્વત ઉપરથી ઉતરવું કેવી રીતે. જ્યાં નજીક ગયા ત્યાં તો ઘટોત્કચ એમને એમ જ ચોટલો ઝાલીને બેઠો છે. ઘટોત્કચને જોયો એટલે કુંતાજી પૂછવા માંડ્યા કે આ કોણ બેઠું છે? એટલે ભીમસેન કાંઈ બોલ્યો નહીં. સહદેવજી કહે છે કે ભીમસેનનો પુત્ર છે. કુંતાજી કે એને લગ્ન ક્યારે થયા? ત્યારે સહદેવજી કહે છે કે માં, મેં તમને નહોતું તે દિવસે કીધું ગોળને દાણા વેચો એમ, પછી અમે વાત ફેરવી નાખી. ત્યારે કુંતાજી કહે છે કે એને તો હજુ કાંઈ ઝાઝો સમય થયો નથી, વધીને 12 મહિના થયા. તો 12 મહિનામાં દીકરો આવડો મોટો કેવી રીતે થાય? સહદેવજી કે આ તો માયાવી છે. માયાવી ઘડીકમાં નાનો થાય, વળી ઘડીક વારમાં મોટો થાય. ઘટોત્કચને પૂછ્યું તારા પિતાનું નામ શું? આ કે ભીમસેન. માતાનું નામ? તો કે હિડમ્બા. કુંતાજી બહુ રાજી થયા
કે તારા પ્રતાપે તો અમે ઉગર્યા, નહીંતર આજ તારો મામો નક્કી અમને મારી નાખે. અને ત્યાર પછી ધર્મરાજા કહે છે કે અહીંયાથી હવે નીચે કેમ ઉતરવું? ભીમ કહે છે કે હિડમ્બાનો ચોટલો ચાલીને નીચે ઉતરાય. ધર્મરાજા કે મારું એવું સાહસ નહીં, હું એ રીતે નહીં ઉતરી શકું. ત્યારે ઘટોત્કચ કે પિતાજી આ વાળ તમે પકડી રાખો અને હું દાદાને ખભે બેસાડીને નીચે મૂકી આવું. ધર્મરાજાને ખભે બેસાડવા જાય. ધર્મરાજા કે પહેલાં કુંતાજીને મૂકી આવે. તો કુંતાજીને ખભે બેસાડીને કહે છે કે માં બરોબર પકડી રાખજો ને મારી ઉપર ભરોસો રાખજો. તે જેમ કોઈ દોરડેથી ઉતરે એમ 12 ગાવનો પર્વત ઉતરીને આવ્યો નીચે ને વળી પાછો ચડ્યો. જઈને ધર્મરાજાને ઉતાર્યા. ત્રીજી વખત જઈ અને એક બાજુ સહદેવને અને એક બાજુ નિકુલને બેસાડ્યા. બાપ કરતાં બેટા છવાયા નીકળ્યા. અને ત્યાર પછી ભીમસેન નીચે ઉતર્યા અને પછી હિડમ્બાને પગે લાગીને કહે છે કે માં હવે તું હતી એવી ને એવી થઈ જા, નહીંતર આ બધાય બી મરશે. એટલે તરત જ હિડમ્બાએ સરસ મજાનું સુંદરીનું રૂપ ધારણ કરી અને કુંતાજીના અને ધર્મના ચરણમાં વંદન કર્યા છે. કુંતાજીએ હિડમ્બાને આશીર્વાદ આપ્યા અને હિડમ્બા કહે છે કે માં વનની અંદર હવે પરેશાન થવું નથી, તમે મારા મહેલે આવતા રહો. જ્યાં સુધી આપણો દિવસ વાંકો છે ત્યાં સુધી વનમાં હેરાન થવું ને અહીંયા તો આવા ને આવા જ રાક્ષસો રહેતા હોય, વળી પાછી મુશ્કેલી આવે, માટે તમે વનમાં આવો. ત્યારે કુંતાજી કહે છે કે અમે અમારી ઝૂંપડીએ રહેશું, ફળ ફળાદિક તમે મોકલજો, પણ તમારા મહેલમાં અમારે આવવું નથી, અમારે હવે લાંબો સમય અહીંયા રહેવાનો નથી. થોડો સમય છીએ ખૂબ સમજાવ્યા પણ ના પાડી. એટલે ભીમસેન કહે છે કે કાંઈ વાંધો નહીં, વળી પાછા જે પેલું સરોવર હતું ત્યાં સરસ ઝૂંપડી બાંધી આપી અને ત્યાં બધાએ રહેવા માંડ્યા. ભીમ હિડમ્બાને ત્યાંથી ફળ વગેરે લાવી અને આ બધાને મોકલાવે છે. વૈશંપાયન મુનિ કહે છે કે હે જન્મેજય, હિડમ્બાસુરની સ્ત્રી જે કપિલા હતી એ કપિલા ત્યાંથી પોતાના ભાઈઓ કબીરાપુરને વિશે રહે છે ત્યાં રડતી રડતી ગઈ અને એના બારણે જઈ માથું પછાડી અને ભોગ મૂકી. એટલે સોએ ભાઈઓ એકદમ દોડ્યા કે બેન જે દુઃખ હોય તે બોલ, અને આ તારા શરીર ઉપર શણગારો નથી, તને વૈધવ્ય કોણે આપ્યું? એટલે કપિલા રડતા રડતા કહે છે કે એક માણસ દેખાય માણસ જેવો પણ હકીકતમાં અતિ મહાબળિયો છે અને એણે આવી અને આ દશા કરી છે. માટે ગમે એમ થાય એણે તમારા જમાઈને માર્યા, એનો બદલો લ્યો, ત્યાર પછી જ હું અન્ન જળ લઈશ, અનશન વ્રત લઈને બેસું છું. ઓલા કબીરા બધાએ વિચાર કરે કે બધાને ગોતવા ક્યાં જવાની, એ તમને કઈ રીતે મળ્યો? એટલે આણે બધી માંડીને વાત કરી કે રાક્ષસ રાજે છત્રેશ્વરી દેવી પાસેથી અમરત્વ પ્રાપ્ત કરવા માટે આ 5 પુરુષનું અપહરણ કરીને મંગાવેલા. હિડમ્બા વનમાં જઈ અને આ 5ને લાવ્યા. એમાં એનો જે 5મો ભાઈ હતો એણે છાની રીતે આવી ડેરામાં ઘૂસી માતાજીના નામે અમારું કેટલું નૈવેદ્ય ખાધું અને બળિયો થઈ અને તમારા બનેવી સાથે યુદ્ધ કરી અને એને મારી નાખ્યા છે. અને મેં મારી નજરે જોયું, 2 પગ જાલીને ઊભા ચીરી નાખ્યા, મારાથી જોવાનું નહીં. માટે મેં સોગંદ ખાધા છે કે તમે જો વેર લ્યો તો જ મારા ભાઈ સાચા અને નહીતર અન્નજળ નહીં ખાવ. આ સાંભળતા 100 કબીરાઓને અતિશય ક્રોધ થયો. મોટો જે કબીરો એનું નામ હતું કદંબાસુર. અને આ કદંબાસુર કહે છે કે તું જમી લે, આજ રાત્રે જઈ અને હું એને અહીંયા લઈ આવું, એનો તું મને રસ્તો ક્યાં રહે છે એ ઠેકાણો તું મને બતાવ્યું. ત્યારે કપિલા કહે છે કે હિડમ્બા વનની અંદર પશ્ચિમ દિશાએ 1 યોજન સરોવર છે અને એ સરોવરને કિનારે ઝૂંપડી છે, એમાં એના માતા ભાઈ વગેરે રહેતા હશે. અને હિડમ્બા છે એને ત્યાં એ પેલો છઠ્ઠો જે 32 લક્ષણો પુરુષ છે એ રહે છે, પણ એના માતાને ભાઈઓને જો લાવીશ તો એની પાછળ એને શોધતો જરૂર આવશે.
માટે આટલું તમે કરો. કદંબાસુર કહે છે કે એમાં ક્યાં મોટી વાત છે, સવારે પડતા ઝૂંપડી લઈને આવું અને મારે પણ ત્યાર પછી જ અન્ન ખાવું, આવો નિયમ લીધો. રાત પડી અને મધ્યરાત્રિ થતાં કદંબાસુર તૈયાર થયો છે. હાથમાં મોટો જબરો ભાલો લીધો અને આકાશ માર્ગે ઉડતો હિડંબાવનથી 1 યોજન દૂર સરોવરને કિનારે ઝૂંપડી છે. ચારેય ભાઈઓ અને માતા ત્યાં સૂતા છે. ભીમ તો હિડંબાને ઘેર છે. ત્યાં જઈ અને ભાલાની સેજ આમ અણી અંદર ખોસી પૃથ્વીમાં, અને ખોસતાની સાથે જ પૃથ્વી આખી ઝૂંપડી સહિત બહાર નીકળી. હવે આ પૃથ્વીનું ડગલું તો કાઢ્યું, પણ આ તો હિડંબાસુર કરતાં બળ્યો. અને આની અંદર એવું લખ્યું છે કે પોતાની ડાબી મૂછના એક વાળ સાથે આ ઝૂંપડીને બાંધી દીધી. બોલો આમાં કેટલી સામર્થ્ય હશે. અસુરોમાં શક્તિ તો બહુ હતી, પણ એ શક્તિને એણે ખોટે માર્ગે વાપરી છે. જો એણે ભગવાનને માર્ગે વાપરી હોત તો આજે એ 2 ભુજાવાળા પરમેશ્વર કહેવાતા હોત. મોટા મોટા નારદ વગેરે ઋષિઓની સાથે એના નામની ગાથાઓ ગવાતી હોત, પણ શક્તિને એણે અવળા માર્ગે વાપરી. માણસને જ્યારે મૃત્યુલોકમાં ઠાકોરજી મોકલે ત્યારે એને શક્તિ, સમજણ, ઘણું બધું બુદ્ધિ વગેરે આપે જ છે. પણ જો એનો સવળો ઉપયોગ કરે તો એ મુક્ત કોટીમાં જાય, મુમુક્ષુમાં ગણાય, દેવ કોટીમાં ગણાય. પણ એ જ સમજણ, શક્તિ અને બુદ્ધિનો જો એ અવળો ઉપયોગ કરે તો એ રાક્ષસમાં ગણાય. રાક્ષસને શિંગડા કે પૂંછડા એવું કાંઈ હોતું નથી, પણ આપણા મનને મનાવવા માટે ઓલા ચિત્રમાં અહીં શિંગડા દોર્યા હોય, હકીકતમાં હોય નહીં. રાવણનું ચિત્ર જુઓ તો 10 માથા દોર્યા હોય, બાકી હકીકતમાં 10 માથા હોય નહીં, પણ એ માથા ભારે છે એમ બતાવવા માટે 10 મસ્તક ચિતરવામાં આવે છે. માટે ભગવાને આપણને જે કાંઈ શક્તિ આપી હોય તો એનો સદુપયોગ કરી લેવો. માણસનો એવો નિયમ છે કે જ્યારે એની યુવાની હોય અથવા તો બાળપણ હોય તો લોકોને તો એટલું બધું ભણવા ગણવાનું ઘેલું લાગ્યું છે. છોકરાઓને ઊંધા માથે ભણાવે અને ગમે ત્યાં મોકલે, એની પાછળ ગાંડા થઈને રૂપિયા ખર્ચે, પણ ત્યાં ગયા પછી એનામાં સંસ્કાર રહેશે કે કેમ, આ વાતને કોઈ મા બાપ વિચારતા નથી. ઠાકોરજીની દયા હોય તો રે, એને ન ભણાવવા એવી પણ વાત નથી, પણ એના સંસ્કારો કાયમને માટે જળવાઈ રહે તો એને માટે એને મીઠી ટકોર મા બાપે જરૂર કરવી પડે. તમારો દીકરો બહુ મોટી પોસ્ટ ઉપર ન જાય તો કાંઈ નહીં, પણ તમારા કુળની મર્યાદાઓથી નીચે ઉતરી જાય એ બરાબર નહીં. હિન્દુ સંસ્કૃતિને લાંછન લગાડે, ન ખાવાનું ખાય, ન પીવાનું પીવે, ન જોવાનું જોવે, ન કરવાનું કરે, તો એ ભણતરમાં અને એ રૂપિયામાં ધૂળ પડી. એની જે શક્તિ, એનું જે બાળપણ, એને માત્ર ભણાવવામાં નહીં, એને ક્યારેક દેવદર્શન, એને ક્યારેક ભગવાનના લીલા ચરિત્રોની વાતો, એને ક્યારેક બેસાડી અને સારા સંસ્કાર જો આપ્યા હોય તો મોટા થયા પછી એનામાં કાંઈક સંસ્કાર જળવાઈ રહે. 100% ન રહે, પણ થોડું ઘણું તો રહે. અને એને ખોટા કર્મ કરતાં એનું મન તરત પાછું પડે કે મારે આ ન કરાય. અને ત્યાર પછી ઠાકોરજી સરસ મજાની યુવાની આપે તો યુવાનીમાં તો કોઈને ભગવાન ભજવા ગમતા જ નથી. દોડ ધામમાં દિવસ ઉગે ને દોડ ધામમાં દિવસ હાથમાં, ક્યાં દેવ, ક્યાં મંદિર, ક્યાં સાધુ સંતો, ક્યાં સત્સંગ, ક્યાં શાસ્ત્ર, ક્યાં કથા વાર્તા, આને કાંઈ ખબર જ હોતી નથી. ઠાકોરજીએ દુકાન આપી હોય તો દુકાન, કારખાનું આપ્યું હોય, ઓફિસ આપી હોય કે વાડી આપી હોય તો એની પાછળ ગાંડો થઈને માણસ મંડી પડે. તમે કદાચ અત્યારે મને ગાંડી માનતા હોય કે તમારે તો અહીંયા બેઠા બેઠા રોજ રસોઈઓ આવે એટલે ઠીક છે, અમારે બધી ઉપાધિ હોય ને, પણ એટલી બધી ઉપાધિ કરવાની કાંઈ જરૂર નથી. તમે ઉપાધિ કરો છો પણ હદબારી ઉપાધિ કરો છો અને એને કારણે તમારા મોક્ષના માર્ગને તમે રૂંધી દો છો. ઠાકોરજીએ 24 કલાક આપી છે, એમાંથી 1 કલાક તો સત્સંગ થાય કે ન થાય? તમે આવીને બેસો છો, પણ ઘરે તપાસ કરજો કેટલોક સત્સંગ કરે છે.
તમે કહેશો અમે અમારું કરીએ, એને જે કરવું હોય તે અમને આવવા દેશે એટલી જ મોટી વાત છે. પણ ખરેખર આ યુવાની અને આ સમય એ માત્ર લક્ષ્મીની પાછળ ગાંડા બનીને દોડધામ કરીને વેડફી નાખવા માટે નથી આપ્યું. તમારી વાત સાચી કે પછી નિવૃત્ત થઈને ભગવાન ભજશું, અને ભગવાન ભજવામાં ક્યાંય જોર વાપરવાનું છે. પણ તમને એવું નથી લાગતું કે શરીર સારું હોય અને યુવાની હોય ત્યારે જેવું ભજન થાય, ત્યારે જેવું વ્રત તપ થાય, ત્યારે જેવી દોડાદોડ થાય, ત્યારે જેવું યાદ રહે એવું પથારીમાં પડ્યા પછી યાદ રહેતું નથી. માટે અત્યારે આપણે ભગવાન ભજવાનો સરસ મજાનો અવસર આવ્યો છે. જોન પાછળ હોલ ખાલી છે, ઘણા નિયમ હશે ઓગળી જશું તો એલા ગારોય નથી ઓગળો, બોટાદની બજારમાંથી ઢેફાઈ નથી ઓગળ્યા, માટીના ઢગલાય નથી ઓગળ્યા, તો તમે કેવી રીતે ઓગળી જાઓ કયો જોઈ? કે ચોમાસું હોય ત્યારે તમે આમ તમારી છત પકડીને બેહો પડે નહીં એટલે તો. પણ છતાંય માણસને એમ થાય કે વરસાદ છે તો કાંઈ નથી જવું, પલ્લી જઈશું ને શરદી થઈ જશે તો દવા મારે મફત દેવી, બોલો. પણ જીવને એટલો ભજન ભક્તિનો ખપ નથી. કથા અહીંયા બેસાડવાનું શું કારણ તમને ખ્યાલ છે? કે જાજાને લાભ મળે. મંદિરની અંદર અવ્યવસ્થા સર્જાય, ગીર્દી થાય એટલે દિવસમાં 10 વાર કહેવું પડે નજીક બેસો, નજીક બેસો, અને પોળાશ હોય તો કહેવાનો કોઈ પ્રશ્ન નહીં. એટલે નથી આવતા એવું નહીં, પણ ચોમાસું જોઈને ડરી જાય છે. 1-2 જણાએ પૂછ્યું કે કથા ચાલુ રાખવાની છે કે બંધ? અમે કીધું કેમ? તો પણ આ વરસાદ પડે છે ને, એટલે આ થોડો માથે વરસાદ પડવાનો, માથે થોડો મંડપ બાંધ્યો છે. પણ છતાંય જીવને એવું લાગે કે ચાલુ હોય છે કે બંધ, બંધ હોય તો પલળતા પલળતા જાવું નહીં. આવો ભગવાન ભજવાનો જીવ આળસુ છે. હમણાં જમણવાર અહીં ગોઠવ્યો હોય તો 1 જણું આવે અને 5 જણાનું ટિફિન લઈ જાય, બાકી એમને એમ રે. અને એમાંય રૂપિયા આપીને જો જમવાનું હોય તો જોવો ઝપાટો હાંજનું મારતા જાય. એને એટલે આપણા કવિઓ કહે છે કે હંસલો હરિભજનનો આળસુ રે, હંસલો ભોજનમાં હોશિયાર, હંસલો ચાલો જવાનો એકલો રે. આયુષ પૂરી થઈ જશે તો વરસાદમાં કેમ જશું? વિમાનમાં ચારેય કોરથી વાછેટ આવતી હોય, પલ્લી નહીં જવાય કે રેનકોટ પહેરી લેશો ને છતરીયું લેશો 2-3? માટે ભગવાનના ભજનમાં અને ભક્તિમાં જીવાત્માએ ક્યારેય કાયર ન થવું, આળસ ન રાખવી. આપણને મળેલો જે સમય, અને તમે વિચારો આ જિંદગીમાં સમય એક જ વાર મળે છે. દરેક કથાઓમાં હું 10-10 વાર કહું છું કે તમારી જિંદગીમાં 23 તારીખ ઘણીવાર આવશે, પણ આ 23 તારીખ હવે ક્યારેય નહીં આવે. કારણ કે ગયેલો સમય, છૂટેલું તીર, એ ક્યારેય બોલેલો બોલ એ ક્યારેય પણ પાછા ફરતા નથી. માટે જેટલો સમય મળે ને એટલો ભજન ભક્તિ કરી અને સદુપયોગ કરી લેવો. વેઠ તો કોઈને પણ પૂરી થઈ નથી. આ પાંડવોનું જીવન જોવો, આટલા દુઃખની વચ્ચે કાંઈક ધંધો કરીએ, કાંઈક ખાવાનું મેળવીએ એવી ચિંતા પડી મૂકી અને ચારેય ભાઈઓ બેઠા બેઠા ભજન કરે છે. એને કેટલી હિંમત હશે? અને તમને એમ થાય કે બેઠા બેઠા ભજન કરે કાંઈ મળે? તમને કાંઈ ન મળ્યું. એને હસ્તિનાપુરની ગાદી 84,000 દેશ મળી જશે. જે કરે એને કાંઈક મળે. માટે આ જીવ એટલો બધો આળસુ છે. એને રોજ દેવ મંદિરે દર્શન કરવા આવવું હોય તો આળસ થાય, એને કથામાં આવવું હોય તો આળસ. કારણ કે અહીંયા તમારે તો કાંઈ ફી ભરવાની નથી, અમારે ભરવાની જ. એટલે તમે તો આવો તોય ભલે અને ન આવો તોય ભલે, પણ આવું બેફિકર થઈને ક્યારેય પણ ફરવું નહીં. ગામને પાદરથી ગંગાજી નીકળતા હોય અને ઘણા એવા હોય કે અઠવાડિયું નાય નહીં. તમે વિચાર કરો. આ તો લાંબી કથા છે એટલે વાંધો નહીં, નહીંતર બધાને ખબર પડે ત્યાં તો પૂર્ણાહુતિ આવી ગઈ હોય. આટલો તો આ જીવ જાગૃત છે. માટે નિર્માલ્યપણું મૂકી
અને આવો સરસ મજાનો અધિક માસ ચાલે છે. બીજા તો કાંઈ કામકાજ હોય ને અત્યારે વાડીનીએ ઠાકોરજીએ આમ તો હરિકૃષ્ણ મહારાજે વાડીની ઘણાઈને શાંતિ કરી દીધી છે, તો તમે એનો સવળો અર્થ લેતા શીખો. પર્વતભાઈને પગ ઉપર થોર કાપતા કુવાડો જ્યારે વાગ્યો ત્યારે પર્વતભાઈ એવું વિચાર્યું કે આ મારો ચામડાનો જોડો તૂટી ગયો અને પગને કાંઈ થયું નહીં, પણ જોડો જો ન પહેર્યો હોત તો નક્કી મારો પગ કપાઈ જાત, અને પગ જો કપાઈ ગયો હોત તો 2 મહિનાનો ખાટલો થાત. દવા તો જુદી, પીડા પણ જુદી. તો ઠાકોરજીએ મારી રક્ષા કરી છે, તો 2 મહિના ગઢડે જઈ સંતોનો સમાગમ કરું, ગેલા નદીમાં સ્નાન કરું અને મહારાજના દર્શન કરું. આમ વિચારી અને કુવાડો ત્યાં મૂકી સાથી દાડિયા વગેરે દ્વારા કેવડાવી દીધું. પટલાણીને કહેજો ભગત ગઢડા ગયા છે. પટલાણી કે એમાં મારે કાંઈ નવાઈ હોય જ નહીં, જાજા ગઢડે જ હોય. અને પર્વતભાઈ અગતરાયથી નીકળી અને સીધા કાંઈ લેવા પણ ગયા નથી અને સીધા ગઢપુર જવા માટે નીકળ્યા. મયારામ ભટ્ટ રસ્તામાં મળ્યા. અત્યારે કેમ? તો કે મહારાજની ચિઠ્ઠી આવી હતી ને એટલે જ આવું છું. પર્વતભાઈ મયારામ ભટ્ટ કે દુનિયામાં જેટલી ચિઠ્ઠીઓ દેવાની હોય એ મહારાજ મને આપે, અને એમ કે ભટ્ટજી તમે ચિઠ્ઠી આપી આવજો ને આ તમારે કોને રે ચિઠ્ઠી આવી? પર્વતભાઈ કે હવે તમારે પાછું આ બધું ચોળીને ચીકણું કરવાનું બહુ. કાંઈ જવાબ દીધો નહીં. અને પર્વતભાઈ ગઢપુર આવ્યા, સેવા કરે છે, ભજન ભક્તિ કરે છે. થોડોક સમય થતાં મયારામ ભટ્ટ કાંઈક કામ પ્રસંગે આવ્યા. પર્વતભાઈને જોયા એટલે મહારાજને કહે મહારાજ તમે પર્વતભાઈને કાંઈ ચિઠ્ઠી લખીને બોલાવ્યા હતા? મહારાજ કે મેં કાંઈ ચિઠ્ઠી લખી નથી, અને લખી હોય તો તમને જ મોકલું. તો કે આ પર્વતભાઈ કહેતા હતા. મહારાજ કે પર્વતભાઈ અહીં આવો. ઊભા થઈને પર્વતભાઈ પગે લાગ્યા એટલે મહારાજ કે મેં તમને ક્યાં ચિઠ્ઠી મોકલી, તમે કેમ ભટજી આગળ ખોટું બોલ્યા? ત્યારે પર્વતભાઈ કે મહારાજ વાડીએ થોરની વાડ બનાવતો હતો ને થોર કાપતા કુવાડો પગ ઉપર લાગ્યો ને જોડો કપાઈ ગયો ને પગ બચી ગયો, તો મને એમ થયું કે આ મહારાજે ચિઠ્ઠી મોકલી, જો પગ કપાઈ ગયો હોત તો 2 મહિનાનો ખાટલો થાત, તો કેમ સૂઈ રહેત ને કામ બધું અટકી પડેત. આમ માની અને હું અહીંયા ગઢડે સેવા કરવા આવ્યો છું. મહારાજ ગળામાંથી ગુલાબનો હાર કાઢીને પર્વતભાઈને પહેરાવીને કહે છે કે વાહ પર્વતભાઈ વાહ, હું જ્યારે હોય ત્યારે કહું કે મને મારો પર્વત બહુ વાલો, પણ એનું કારણ પર્વતભાઈ આ જ છે. તમે અગતરાયમાં અમને અખંડ સંભાળો. તમને એમ થાય કે અમે તમને નહીં સંભાળતા હોઈએ, પણ દિવસ ઉગ્યા વગર રહે તો એ પર્વતભાઈ અમે તમને સંભાળ્યા વગર રહીએ. તમે વિચાર કરો કે કેવી ભક્તિ હશે. તમે કેમ કહી શકશો કે સાધુ હતા એમ? તમારામાંથી અહીંયા કોને 500 વીઘા જમીન છે અને કોણ 500 વીઘા ખેડે છે? પર્વતભાઈને 500 વીઘા જમીન અને એ પોતે ઘરે એની ખેતી કરતા, આટલા કામ વચ્ચેથી આવો સમય કાઢી લેતા, અને આણે જ સમય સાચવો કહેવાય. માટે કોઈ એવું ન માને કે આ કથામાંથી આપણને કાંઈ જાણવાનું કે શીખવાનું મળતું જ નથી. ઠેક ઠેકાણે દરેક જગ્યાએથી મળે છે, પણ એને આપણે ખેંચવા જઈએ તો આપણે જે કરવાનું છે એ બધું પડ્યું રહે. મૂળ કથા પડી રહે એટલે ઉપદેશ દેતા નથી, પણ બધાએ કમર કસી આળસ હોય એને ખંખેરી, અને આપણો જે આ અત્યારે ભગવાને આપેલો સમય વાંસળી પાંસળી બધુંય સારું, શરીર પણ સારું છે, અને તો જ અહીંયા તમે 2-3 કલાક બેસી શકતા હો. માટે જેટલું થાય એટલું પરમેશ્વરનું ભજન રસ્તોય બતાવી દીધો છે. તમને યોગ્ય લાગે તો પાઠ કરો, કીર્તન બોલો, જપ કરો, માળા પહેરવો, પુસ્તક લઈને વાંચો. અરે ઘેર ઠાકોરજી હોય એને ખુરશીમાં પધરાવીને ઊંઘ આવે તો પ્રદક્ષિણા કરો. રસ્તા ક્યાં ઓછા છે? આ તો એમ ને એમ પથારીમાં બપોર વચ્ચે 2-3 કલાક આળોટિયા કરે. આપણને એમ થાય કે આને કેમ આમાં ગમતું હશે? કહો કે આમાંથી કોઈ એવું નથી કરતું? તમે કહો કરતા હોય ત્યાં ભરી સભામાં કહેવાનું હોય. જો કાંઈ પણ આવું કરતા હો અને સમય થોડોક પણ બગાડતા હો અને સભામાંથી કોઈ પણ મહારાજના દર્શન કરવા માટે ન આવતા હો, બીજું કાંઈ ન થાય તો કાંઈ નહીં. મોટા શહેરોમાં 5-10 કિલોમીટર મંદિરો દૂર હોય,
છતાંય લોકોને નિયમ હોય કે નિત્ય મંગળાના દર્શન કરવા, શણગારના દર્શન કરવા, એક વખત દર્શનને જવું. અને આપણે તો સાવ પડખામાં હરિકૃષ્ણ મહારાજની ધર્મધજા ફરકે છે, કાંઈ દૂર નથી. વહેલા ઉઠીને જાઓ, દિવસે જાઓ, પણ એક વખત દર્શન કરો. અને હરિકૃષ્ણ મહારાજની કામણગારી આંખો એ તમારી આંખોની સાથે મંડાય તો બેડો પાર થઈ જાય. અને કરીને આ જ કરવાનું છે. બાકી તો ઉઠીને ખાવા પીવાનું ને સૂવાનું તો આખી દુનિયા કરે જ છે. અને આમ નામ આજકાલ કરતાં આબલામાં તો જોજો ઘણી બધી આયુષ પૂરી થઈ ગઈ છે. હવે તો ઉતરવાના દિવસો આવી ગયા છે. માટે સાવધાન બની જાજો. મારે વારે તમને એકની એક વસ્તુ કહેવી ન પડે. તો આ કદંબાસુર નામનો રાક્ષસ, જેની તાકાત તમે જુઓ, મૂછના એક વાળની સાથે જેણે પાંડવો અને કુંતાજી સહિત ઝૂંપડીને બાંધી દીધી, છતાંય એને અસર નથી. અને આ એનું બળ જો એણે ભગવાનને માર્ગે વાપર્યું હોત ને તો એની મૂર્તિ અત્યારે અહીંયા પધરાવી હોત. જેવો અર્જુનની પધરાવી છે ને, ભગવાનને સાથે રાખ્યા તો એને આખી દુનિયા માને. અને આખી દુનિયા નરનારાયણ દેવને જય બોલે. નર એટલે અર્જુન. આજ પણ એના નામનો જય જયકાર થાય છે. માટે ભગવાને આપેલા સમયનો દરેક શ્રોતાઓ સદુપયોગ કરે. અને તમને સદુપયોગ કરવાની સદબુદ્ધિ હરિકૃષ્ણ મહારાજ આપે એવી હું આજના દિવસે હરિકૃષ્ણ મહારાજના ચરણારવિંદમાં પ્રાર્થના કરું છું. વૈશંપાયન મને સમજાવે છે કે હે જન્મે જય, ઝૂંપડી ઉપાડી અને કબીરાપુરમાં લાવી અને મૂકી દીધી. આજુબાજુમાં વજ્રનો કોટ બાંધી દીધો. અને પોતાની બેન કપિલાને આ કદંબાસુર કહે છે કે બેન, હું ઝૂંપડી લઈને આવ્યો છું, માટે હવે તું ભોજન કરી લે. રાત્રિ પૂરી થઈ, સવાર પડી. આ બાજુ ભીમસેન અને હિડમ્બા પોતાના સેવકોને ફળની પોટલી લઈ અને ઝૂંપડીએ આપવા માટે મોકલે. સવાર પડતા સેવકો ગયા. સેવકોના પેટમાં ફાળ પડી, પૃથ્વીમાં મોટો જબરજસ્ત ખાડો થઈ ગયેલો. આવી અને ભીમસેનને વાત કરી કે ત્યાં તો કોઈ છે નહીં, મોટો ખાડો, ઝૂંપડી પણ છે નહીં. એટલે ભીમસેન વિચાર કરે કે વળી પાછું શું થયું. એટલે તરત જ ભીમસેન હિડમ્બાને પૂછે છે કે વળી પાછા મારા માતા અને ભાઈને ઝૂંપડી સહિત કોણ લઈ ગયો છે. ત્યારે હિડમ્બા કહે છે કે મારા ભાઈનો સાળો કદંબાસુર કરીને છે. અને એ ઝૂંપડીને ઉખાડી અને લઈ ગયા છે. ક્યાં રહે છે તો કે માખણિયા પર્વતથી 10 ગાંવ છેટે. પણ વિચાર કરીને જવા જેવું એ 100 ભાઈઓ છે. જેવો કદંબાસુર બળ્યો છે એવા જ 100 ભાઈઓ બળ્યા છે. તમે મારા ભાઈને માર્યો એટલે મારા ભોજાઈએ જઈને એના ભાઈને વાત કરી, એટલે વેર લેવા માટે તમારા માતા અને ભાઈનું હરણ કરી અને એ લઈ ગયો છે. ભીમસેન વિચાર કરે કે આ વનમાં આવા બળિયા કેટલા અસુરો છે. ભીમસેન હિડમ્બાને પૂછે છે કે એ 100 ભાઈઓ છે એને કોઈ દેવદેવીઓનું કાંઈ વરદાન છે. હિડમ્બા કહે છે કે હા, એણે શંકર ભગવાનની પૂજા કરીને પ્રસન્ન કરેલા એટલે એને અમર બનાવી દીધા છે અને અતિશય બળિયા છે. ભીમ કહે છે કે એણે એવી તે વળી શું સેવા પૂજા કરી કે એને અમર બનાવ્યા. ત્યારે હિડમ્બા કહે છે કે સાંભળો, તમને માંડીને વાત કરું. એક માતાના એ 100 પુત્રો છે. જ્યારે એ નાના હતા ત્યારે ગામની ભાગોળે શંકર ભગવાનનું મંદિર છે, ત્યાં કાયમ જતા. અને એટલા બધા તોફાની અને આળવિતરા કે શંકર ભગવાનની સામે નંદીશ્વર બેઠા હોય ને કાયમ એની માથે જઈને બેસે અને જેવી તેવી ગાળો, અપશબ્દો વગેરે બોલે. આજુબાજુમાં કંઈક ગંદી વસ્તુઓ હોય તો એ બધી લઈ અને શંકર ઉપર નાખે, પાર્વતી ઉપર નાખે. એક દિવસ મહાદેવજી પ્રસન્ન થઈ અને પ્રગટ થઈને કહે છે કે રોજ અહીંયા આવીને અમે તમારું કંઈ બગાડ્યું નથી તોય અમને કેમ નડો છો. ત્યારે આ કબીરાઓએ એવું કહ્યું કે અમે અમર થવા માટે આવ્યા છીએ, અમે ભજન કરી શકીએ એમ નથી, એટલે તમને દુઃખી કરીને તમારી આગળથી વરદાન લેવું છે અને એટલા માટે હેરાન કરીએ છીએ. બોલો,
આવા ભગતય થાય. મહાદેવ કહે છે કે તમે અસુર કહેવા હો એટલે તમે અમર તો નહીં થઈ શકો, પણ આમ અમર જેવું જ ગણાય એવું જો તમે કહો તો વરદાન આપું. ત્યારે કબીરા કહે છે કાંઈ વાંધો નહીં, જે તમને યોગ્ય લાગે એ વરદાન આપો. ત્યારે શંકર ભગવાન હાથ ઊંચો કરીને કહે છે જાઓ, મારો આશીર્વાદ છે કે આ ગામની આજુબાજુમાં 10 ગાવ ફરતા તમે ગમે તે મારવા આવશે તોય નહીં મરો. ચાહે બ્રહ્મા આવે, ચાહે વિષ્ણુ ભગવાન આવે, અથવા તો હું સ્વયં તમને મારવાનો પ્રયાસ કરું તોય તમે નહીં મરો. પણ આ ગામની બાગોળમાં એક વાવ છે, અને આ વાવમાં જો કોઈ તમને નાખી દે તો તમારા પ્રાણ જાય, બાકી કોઈ તમારો વાળ વાંકો નહીં કરી શકે. એટલે આ લોકો તો બધાએ રાજી થઈ ગયા. હિડમ્બા કહે છે કે મહારાજ ત્યારથી માંડી અને આ કબીરાઓ અતિ બળિયા છે, અનેક લોકોને હેરાન પરેશાન કરે છે, અને આપણા માતા અને ભાઈનું અપહરણ એણે કરેલું છે. ભીમસેન કહે છે કે કાંઈ વાંધો નહીં. હિડમ્બા કહે છે કે જ્યારે મારો ભાઈ લઈ ગયો ત્યારે તો બાપ દીકરાએ મારા ઉપર ન કરવાની કરી, પણ હવે જઈને જો લઈ આવો ને તો તમે બાપ બેટા બે બળિયા ખરા. ઘટોત્કચ કહે છે ચાલો પિતાજી, માતા મેણું આપે છે ને લઈને આવીએ. બાપ દીકરો બંને તૈયાર થયા. હિડમ્બાએ ઘટોત્કચને ના પાડી, પણ ઘટોત્કચ કહે છે કે હું તો પિતાજીની સાથે જઈશ. આંગળીએ વળગાડી અને ઘટોત્કચને લઈ અને જ્યાં આ કબીરાપુરી છે એ કબીરાપુરીથી બહાર આવી અને બાપ દીકરો ઊભા રહ્યા અને વિચાર કરે છે કે કેવી રીતે જવું અને કઈ રીતે એને મારવા, એનો પહેલાં કોયડો વિચારવો પડે. અને બીજા તો બધાય ઠીક, પણ પેલી કપિલા છે એ મને બરોબર ઓળખે છે. મેં જ્યારે હિડમ્બાસુર સાથે યુદ્ધ કર્યું ત્યારે એણે બરોબર જોયું છે. બંને બાપ દીકરો નક્કી કરી અને જોગીના જેવું રૂપ લીધું કે શંકર ભગવાન જોગી કહેવાય, એટલે એના ભક્ત હોય એને જોગી બહુ વાલા હોય. બાપ દીકરાએ લંગોટા વાળ્યા, ભસ્મ વગેરે ચોળ્યું, હાથમાં જોળી વગેરે લીધું અને વિચાર કરે કે આપણે એક સાથે નગરમાં જઈએ અને હું તારો ગુરુ અને તું મારો શિષ્ય, આવી રીતે રાખવાનું. જે કોઈ આશીર્વાદ માગે એને આશીર્વાદ આપવાના, કંઈ દેવા આવે તો કંઈ લેવાનું નહીં, કે અમે તો ભાઈ ભમતા જોગી, અમારે શું જોતું હોય. અને જો લેશું ને તો લોકોને ભાવ નહીં વધે, પણ ના પાડશું તો બધાય પરાયણે પૂજા કરશે. આવું નક્કી કરી અને બાપ દીકરો તૈયાર થયા. ઘટોત્કચ કહે છે કે પિતાજી તમને સારું લાગે એ કરજો, હું કાંઈ બોલીશ નહીં. ભીમસેન કહે છે કે કાંઈ વાંધો નહીં. બંને મોટા મોટા સોટા લીધા, તુંબડા વગેરે લઈ વજ્ર લંગોટા બનાવી અને નગરની અંદર પ્રવેશ કરે છે. મોઢે શંકર ભગવાનનું નામ જપે છે. ગામની બાગોળે આવી મૃગચર્મ પાથરી બંનેએ આસન જમાવ્યા, સામા ત્રિશૂળ ખોડ્યા અને બંને બેઠા. માથે મોટી જબરજસ્ત જટા, આખા શરીરે જેણે ભભૂતિ ચોળેલી છે. સરસ મજાના બંનેએ ત્રિપુંડ કર્યા છે કપાળમાં. લોકો આવીને માંડ્યા પગે લાગવા અને પૂછે કે જોગીરાજ કાંઈ ભેટ લેશો? ભીમસેન કે અમે કંઈ લેતા નથી, અમે તો દેવા માટે આવ્યા છીએ, ભગવાનનું ભજન કરીએ. ઘટોત્કચને પૂછે. ઘટોત્કચ તો બતાવે કે મારે તો મૌન છે, હું તો કાંઈ બોલતો જ નથી, કારણ કે વળી નાને મોઢે કંઈક ઊંધું થઈ ગયું હોય તો ક્યાં જાઉં. અને બંને આંખો બંધ કરી બેસે છે. ધીમે ધીમે કરતાં આખા ગામની અંદર વાત વહેતી થઈ કે શંકર ભગવાનના કોઈ બહુ જબરા જોગી, જાણે બીજા સાક્ષાત શિવજી હોય, પહાડી શરીર અને મસ્તાના જેવા આવીને આપણા ગામની બાગોળા બેઠા છે, સાથે એક નાનો એવો શિષ્ય છે. હવે આ બાજુ પેલો કદંબાસુર વિચાર કરે છે કે હું ઝૂંપડી લાવ્યો તો ખરો, પણ એ ઝૂંપડીમાં કોણ કોણ છે હું જોઉં તો ખરો. જઈને જોવે તો 4 ભાઈઓ અને એક માતા. કપિલાને કહે છે કે એક પુરુષ ઓછો છે. એટલે કપિલાએ તપાસ કરી તો કહ્યું કે તમારા બનેવીને મારનારો આમાં નથી, અને એ જ મુખ્ય, આ તો બિચારા રાંકડા છે, માટે એને લાવ્યા વગર છૂટક્યો નથી. એટલે 100 ભાઈઓ બેઠા છે મહેલમાં. બેઠા બેઠા વિચાર કરે છે કે એને પકડવા માટે આપણે ક્યાં જશું.
અને જ્યાં આ લોકો વિચારે ને એ જ વખતે ગામના માણસોએ સમાચાર આપ્યા કે ગામની ભાગોળે એક બહુ મોટા યોગી આવ્યા છે, સાક્ષાત શિવજી જોઈ લો. એટલે આ લોકોને એમ થયું કે ભગવાનને કરવું ને જોગી આવ્યા છે ને કદાચ કામ થાય તો આપણે જઈ અને એને પૂછી જોઈએ કે તમે કાંઈ આનો રસ્તો બતાવો તો જે છઠ્ઠો 32 લક્ષણો પુરુષ છે એની વળી બાળ અમને મળી જાય. એટલે 100 કબીરા સાથે ભેગા થયા અને કદંબાસુર આગળ ચાલે છે. જઈ જોગીને જોયા અને જોગીને એમ થયું કે 100નું ટોળું ને એક સરખા આવે એટલે હવે આ જ હોવા જોઈએ. એટલે તરત જ ભીમસેને ઘટોત્કચે આંખો બંધ કરી અને માંડ્યા પ્રાણાયામ કરવા. જાણે યોગની સાધના કરતા હોય એમ માંડ્યા કરવા. કબીરા આવી અને પગે લાગ્યા. એટલે પહેલાં ભીમસેન બોલ્યા કે 100 ભાઈઓ બહુ ચિંતામાં છો કેમ? પહેલાં તો છક થઈ ગયા, જોગીરાજ તમને કેમ ખબર? ત્યારે ભીમસેન કે હું 3 કાળનો જાણનાર, મને બધી ખબર છે. ત્યારે એક કબીરો કહે છે તો અમારે દુઃખ શેનું છે એ તમે કહી દેશો? ભીમસેન કે એટલું કહી દઉં. મને ખ્યાલ છે તમારી બેન વિધવા થઈને તમારે ઘેર આવી છે, એનું નામ કપિલા છે. અને તમારા બેન તમારા જે બનેવી એ 4 પુરુષ અને 1 સ્ત્રી એને ઝૂંપડી સહિત પૃથ્વીનું ડગળ ઉખાડી અને ચોરીને લઈ આવેલા. અને પછી છઠ્ઠો જે પુરુષ હતો એણે તમને છેતરીને ખૂબ લાડુ ચણા દૂધ ને એ બધું ખાધું. બોલા કબીરા તો આમ હામું ને હામું, કારણ કે બેને બધી માંડીને વાત કરેલી. અને પછી તમારી બેન તમારા ઘેર આવી એટલે તમને જગ્યા બતાવી, ત્યાંથી તમે પાછી ઝૂંપડી ઉખાડીને લઈ આવ્યા, પણ છઠ્ઠો નથી આવ્યો. સાચું કે નહીં? કબીરા કે હાવ સાચી વાત, માનો ન માનો તમે માણસ નથી, તમે સાક્ષાત કૈલાસપતિ ભોળાનાથ હો એવું અમને તો લાગે છે. ત્યારે એક કબીરો કે છે સાચું બોલો, તમે ભોળાનાથ છો ને? ત્યારે ભીમસેન કે એ કાંઈ કહેવાની વાત નથી, બુદ્ધિ હોય તો ઓળખી લેવાય. પહેલાંને એમ થયું કે માનો ન માનો આ સાક્ષાત શંકર ભગવાન છે. પગે લાગીને કહે છે તો અમારું દુઃખ ટળે એવો કાંઈ ઉપાય ખરો? એ શત્રુને ક્યાં ગોતવા જાઓ? ભીમસેન કે એને ગોતવા જવાની જરૂર નથી, હું તમને એક ઉપાય બતાવું અને એની જાતે શત્રુ તમારી સામે આવે અને તમે એને મારી શકો તો? કબીરા કહે છે તો ટાઢે પાણીએ ખસ જાય, ઉપાધિ માટે કાંઈક ઉપાય બતાવો. ત્યારે ભીમસેન કહે છે કે તમારા કુળદેવી ગામને પાદર વાવ છે એમાં છે ને? પહેલાં કબીરા કે હા, તમને કેમ ખબર? તો કે કીધું નહીં, ભગવાનને ખબર ન હોય બધી. કબીરા કહે છે ભૂલ થઈ ગઈ જોગીરાજ, તમે તો ભોળાનાથ છો. વળી પાછા બધાય માંડ્યા પગે લાગવા. ત્યારે ભીમસેન કહે છે કે તમારે 100 ભાઈઓને એ વાવ પાસે આવવું પડશે અને હું તમને અમુક મંત્રો આપું, એ મંત્રો તમારે વાવના કિનારે ઊભા રહીને આંખો વીંચીને જપવા પડશે. તો એ મંત્રનો એવો પ્રભાવ છે કે આકાશમાંથી ઉડીને દુશ્મન તમારી સામે આવીને ઊભો રહેશે. એટલે કબીરા તો રાજી થઈ ગયા. ભીમસેન કહે છે કે ધ્યાન રાખવું પડશે, સીધી રીતે વાવે જવાનું નથી, આખા ગામને ભેગા કરવાના, તમામ વાજા નગારા ડંકા બધું લાવવાનું, અમારી ઉપર આમ છત્ર ધરી રાખવાના, અમે 2 બાપ દીકરો આગળ, તમે 100 ભાઈઓ પાછળ, વાજાવાળા ચારેય બાજુ અને એની પાછળ આખું ગામ ચાલે એવી રીતની બધી ગોઠવણ કરવી પડશે. માટે તમે તૈયારી કરો. કબીરાવ કે તમે મહેલમાં? અરે જોગી, અમે મહેલમાં આવતા હશું, અમે અહીંયા બેઠા છીએ. તૈયારી થાય એટલે અમને વાંચતે ગાજતે લેવા માટે આવજો. આ બંને બાપ બેટો તૈયાર થઈ ગયા અને આ બાજુ કબીરાએ બધી જ તૈયારી કરી. સરસ મજાના બધાએ શણગાર સજ્યા, ઢોલ નગારા વાજા બધાને બોલાવ્યા, આખા ગામની અંદર ઢંઢેરો પીટાવી અને તમામ વસ્તીને ભેગી કરી અને ત્યાર પછી માનપૂર્વક જોગીને બોલાવ્યા. એટલે બંને બાપ દીકરો આવ્યા. આગળ જોગી ચાલે છે, પાછળ બધાય વાજા નગારા બધું વાગતું જાય અને ભોળાનાથની જય, ભોળાનાથની જય એમ બોલતા બોલતા 100 ભાઈઓ ચાલે છે. કદંબાસુરે તો ભીમસેનને ઉપર છત્ર ધારી રાખ્યું છે
વૈશંપાયન મુનિ કહે છે કે હે જન્મે જય, જોયા જેવી અસવારી નીકળી છે, વાજે વાજાને નગારા ગડગડે, વાજે વાજાને નગારા ગડગડે, બોલ્યા વૈશંપાય વચન સાંભળ જન્મે જય રાજન, ત્યાંથી ચાલ્યા કુંતી તન, વાજે વાજાને નગારા ગડગડે, ગુરુ ચેલો જોડે જોડે ચાલે, લોક સૌ આડું અવળું ફાલે, જોગી મસ્તાનો થઈ માલે, વાજે વાજાને નગારા ગડગડે, માલે ચંદન લીધો ચોળી, આખે અંગે બભૂતી રોળી, ડાબે ખંભે શોભે જોડી, વાજે વાજાને નગારા ગડગડે, કબીરાએ જાણ્યા જોગી મોટા, શોભે સુંદર ભુજમાં સોટા, બાપ બેટાના વજ્ર લંગોટા, વાજે વાજાને નગારા ગડગડે, જોગીનું ગોરું ગોરું ગાત્ર, ડાબા ભુજમાં તુંબી પાત્ર, નિરખે છબી કબીરા માત્ર, વાજે વાજાને નગારા ગડગડે, આવ્યા નગર બાર જ્યારે, જય જયકાર ઘણો પોકારે, આવ્યા કુળદેવી વાવ આરે, વાજે વાજાને નગારા ગડગડે. સરસ મજાની કબીરાપુરમાં ભીમસેનની સવારી નીકળી છે. બાપ દીકરો બંને ચાલે, જેટલા નગરના માણસો જોવે એ બધાય બહેનો પાલો પાથરી પાથરી અને પગે લાગે છે કે હે ભોળાનાથ, અમારા દુઃખને પણ તમે ટાળજો. બે બાપ દીકરો એકબીજાની સામે જોતા જાય અને શાન કરતા જાય. ખરી જમાવટ. શંકર ભગવાનને આવો તાલ ન હોય એવો તાલ આપણો જામ્યો છે. અને વાવને કિનારે આવી બધાય ઊભા રહ્યા. કબીરાઓ કહે છે કે હવે શું આજ્ઞા છે? ત્યારે ભીમસેન કહે છે કે હવે આજ્ઞા એ છે કે તમારા 100 ભાઈ સિવાય જે આપણને અહીંયા ધામધૂમથી મૂકવા આવ્યા, ગામવાળા, વાજાવાળા, તમારા સગા સંબંધી બધાને હવે ઘર ભેગા કરી દો. તમારા 100 ભાઈ સિવાય હવે અહીંયા કોઈ રહેવું ન જોઈએ. એટલે તરત જ કદંબાસુરે આજ્ઞા કરી કે બધાય જતા રહ્યો. એટલે રાજાનો હુકમ થતાં બધાય માંડ્યા ભાગવા. ભીમસેન કહે છે કહી દેજો બધાય ઘરમાં ઘૂસી જાય, કોઈ બહાર નીકળે નહીં, કારણ કે કોઈ મંત્ર સાંભળી જાય તો વળી પાછી ઉપાધિ થાય, દુશ્મન સામો નહીં આવે. કદંબાસુરે સેવકોને મૂકીને કડક બંદોબસ્ત કરાવ્યો. આજુબાજુમાં હાટ, દુકાન વગેરે બધે તાળા મરાવ્યા. વાવની આજુબાજુ એકદમ નીરવ શાંતિ થઈ ગઈ. ત્યાર પછી ભીમસેન કહે છે કે આ વાવની બે બાજુ તમે 50-50 ભાઈઓ લાઈનમાં ગોઠવાઈ જાઓ અને તમારા હાથમાં જે હથિયાર છે ને એને આમ દૂર જઈને મૂકી આવો. કારણ કે માતાજીનો મંત્ર જપીએ ત્યારે હથિયારની જરૂર ન પડે. કબીરા કહે છે કાંઈ વાંધો નહીં. હથિયાર મૂકી દીધા અને ચારેય બાજુના કિનારે જેમ ભીમસેને કીધું એમ આવીને ઊભા. 50-50ની બે હાર કરી અને એકબીજાની હાથા જોડી કરીને ઊભા. ભીમસેન કે આટલા બધા દૂર નહીં, એકદમ કાંઠે વયા જાઓ. એટલે આ બધા કાંઠે ગયા
જઈને હાથ જોડાક જોગીરાજ. હવે ભીમસેન મનમાં કે હવે મોત નજીક આવી ગયું છે. પહેલાંને કહે છે કે તમે આંખો બંધ કરી દો અને પછી હું કહું એ પ્રમાણે આમ વાવમાં નીચું ડોકો નમાવી અને તમારે જપ કરવાનો છે. કબીરાએ આમ માથું નમાવ્યું અને કયો જપ? તો કે મોઢે તમારે અખંડ ભીમનાથ ભીમનાથ આ મંત્રનો જપ કરવો. કબીરા કહે છે કાંઈ વાંધો નહીં. બધાએ નીચી ડોકી કરીને જપ ચાલુ કર્યા, પણ એમાં એક જેમત નામનો કબીરો હતો. એને વેમ પડ્યો કે શંકર ભગવાને અમને એવું કીધેલું કે આ વાવમાં તમારું મૃત્યુ થાય ને બાકી ક્યાંય મૃત્યુ નહીં થાય. એટલે જેમત કબીરો ભીમસેનની સામે જોઈને કહે છે કે આંખું વીંચી અને વાંકા વાળીને શું અમને વાવમાં નાખી દેવા છે? એટલે બીજા બધા હતા એ કહેવા માંડ્યા કે જોગી જે કહેતા હોય એ બરોબર જ હોય, તું ક્યાં વચ્ચે પડે? જોગી કોઈ દી ખોટું બોલે નહીં. જેમત કહે છે કે જોગી ખોટું બોલે એટલું ભોગી ખોટું ન બોલે. અને એટલે જ ઘર બાર છોડીને નીકળ્યા હોય ને, આમાં તો બહુ લખ્યું છે, પણ બધાય જોગી એવા ન હોય. માટે બની શકે કે એ કદાચ કપટી પણ હોય અને કોઈ આપણને ઘોળેલું અને વાટેલું ઔષધ પીવા માટે અજાણી વ્યક્તિ આપે તો જેમત કહે છે કે ભાઈઓ એમાં કોઈ દી ભરોસો મુકાય નહીં. આપણી નજર સામે વાટ્યું હોય ને તો જ લેવાય, એની પરીક્ષા કરવી પડે. માટે વાટેલું ઓસડ મૂંડેલો જતી આ બેયની પરીક્ષા કર્યા પછી જ એને માથું સોંપાય. કારણ કે આ તો ભિક્ષા માગનારા ગમે તે કરે. હવે આવી રીતે આ બોલવા માંડ્યો એટલે એના ભાઈઓ સમજાવવા માંડ્યા. બધાને એમ થયું કે આ કદાચ મારી તો નહીં નાખે ને. ભીમસેનને ખ્યાલ આવી ગયો કે હવે ઢીલા પોચા માંડ્યા છે થાવા. એટલે ભીમસેન કહે છે કે ચેલાજી આપણે અહીંથી નીકળી જઈશું, કારણ કે આની આપણી ઉપર ભરોસો જ ક્યાં છે. જેને ભરોસો ન હોય એનું કામ આપણે ક્યારેય પણ કરતા નથી. આ તો આપણે ધર્મ કરવા ગયા ને દાડ પડી, આપણને કપટી માને છે, આપણને ખોટા માને છે, એમ કહીને બાપ દીકરો બે ચાલતા થઈ ગયા. પહેલાંને એમ થયું બેન ઘરે આવીને બેઠી છે, વેર લેવાનું છે, અને હાથમાં આવેલો હીરો જશે દોડીને વળી પાછા પગે લાગ્યા. પગે લાગીને કહે છે કે મારા ભાઈની ભૂલ થઈ ગઈ, માટે અમે તમને સાચા માનીએ, તમે ખોટા નથી. ભીમસેન કહે છે કે નહીં, હવે તો અમે ઊભા જ નહીં રહીએ. એમ કહીને ભાગવા માંડ્યા. ત્યારે ઘટોત્કચ કહે છે ગુરુ મહારાજ દુખિયાના દુઃખ ટાળવા એ આપણી ફરજ છે, એની જેવું આપણે ન થવાય, માટે પાછા વળો. હાથ ઝાલી અને ભીમસેનને પાછા વળ્યા. એટલે ભીમસેન કહે છે કે હવે કાંઈ પણ આડાવડા થયા વગર માથું વાવ તરફ ઝુકાવી બરોબર કિનારે ઊભા રહી આંખો બંધ કરીને ભીમનાથ ભીમનાથ બોલો ને હવે કાંઈ પણ આડાવડા થયા એટલે હવે પાછો નહીં આવું અને તમારું કામ નહીં થાય, અને જે પેલો 32 લક્ષણો પુરુષ એ આવીને તમને મારશે. આ લોકોને તો બીક પૂરેપૂરી ઘૂસી ગઈ. આંખો બંધ કરી વિશ્વાસ રાખી અને માંડ્યા ભીમનાથ ભીમનાથનો જપ કરવા. અને આ બાજુ ઘટોત્કચે જરાક ચોંટીઓ લીધો, પિતાજી હમણાં આંખું ઉગાડશે, કામ પતાવો. અને તરત જ ભીમસેને પોતાના 2 હાથને પોળા કરી અને 100 બાથમાં લઈ અને નાખ્યા વાવમાં. આ બધાએ માંડા ચીચિયારી કરવા, કોઈ પાણીમાં તળિયા ગયા, ઉપરા ઉપર પડે, પહેલાં ગયેલા બધાએ પહોંચી ગયા અને બીજા તરવા માંડ્યા, અને કોઈ આજુબાજુમાંથી ચડવા માંડ્યા. ભીમસેનને એકાદોય નીકળે તો ઉપાધિ, પણ ઓલા બધા આમ બગલમાં લીધા ને એમાંથી ઓલો વેમીલો જે જેમત કબીરો હતો ને છટકીને મુઠ્ઠીઓ વાળીને ભાગી ગયો. 99 અંદર પડ્યા. અને ભીમસેને વાવની આજુબાજુ જે બાંધેલી વાવ હોય એના પથરા બધા તોડી તોડીને નાખ્યા વાવમાં. આખી વાવ પુરાઈ ગઈ અને 99 કબીરાઓનું શ્રીપતિમ શ્રીધરમ થઈ ગયું. શાપમાંથી મુક્ત થયા. ભીમસેને એને મુક્તિ આપી. હવે ઓલો કબીરો ભાગ્યો. શંકર ભગવાનનું વરદાન એવું હતું કે 100માંથી 1 ભાઈ જીવતો રહે, અને જીવતો રહ્યા પછી એના મહેલમાં જાય અને પોતાના શરીરમાંથી કોઈ પણ જગ્યાએથી જો લોહી કાઢે તો ગમે ત્યાં પાતાળમાં મારીને નાખી દીધા હોય ને તોય 99 ભાઈઓ દોડા દોડ કરતાં પાછા આવે. આવું જબરું વરદાન હતું. પણ ભગવાને ભૂલવાડ્યા
એટલે જેમત કબીરાને બીક લાગી, ભગવાન દ્વારકાધીશે એવી પ્રેરણા કરી કે મારા ભક્તને હવે કેટલાક હેરાન કરવા. એટલે ભગવાનની એવી કંઈક પ્રેરણા થઈ, એમાં બીકનો માર્યો આ જેમત કબીરો મુઠ્ઠીઓ વાળીને ભાગ્યો અને ભાગતો ભાગતો હસ્તિનાપુર ગયો અને ત્યાં જઈ અને દુર્યોધનના મલની ભેગો મલ થઈને રહ્યો. આ વાત એને સાંભળી નહીં, જો સાંભળી હોત તો કામ થઈ જાત. પછી ભીમસેનને એમ થયું કે અગ્નિને એવું કીધેલું કે 3 માના 300, ઓલાનો વારો આવે ત્યારે ખરો, પણ આ 99 આપ્યા, પણ હવે એક બાકી રહ્યો છે, ગમે ત્યારે એને ગોતી અને અગ્નિને ભક્ષ આપી દઈશ. આવું કઈ બાપ દીકરાએ આંખો બંધ કરીને કહ્યું કે જલે વિષ્ણુ સ્થલે વિષ્ણુ, વિષ્ણુ પર્વત મસ્તકે, હે અગ્નિદેવ તમે તો ચારેય બાજુ નિવાસ કરીને રહ્યા છો, માટે અત્યારે મારે તમને બોલાવવાનો સમય રહ્યો નથી, પણ આ વાવમાં નાખ્યા એ તમારા માટે જ નાખ્યા છે, માટે આ 99 પૂરા થઈ ગયા એમ તમે સમજી લેજો. આવી રીતે અગ્નિદેવને પ્રાર્થના કરી અને પછી બંને બાપ દીકરો જ્યાં કદંબાસુરનો રાજમહેલ છે ત્યાં આવ્યા. પેલી કપિલા રાહ જોઈને બેઠે.